આણંદ સ્થિત અમૂલ ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેન પદ માટે આજે ચૂંટણી યોજાઈ હતી કે જેમાં વીરપુરના સાબેસિંહ પરમારની ચેરમેન તરીકે અને વિજય ફુલાભાઈ પટેલની વાઇસ ચેરમેન તરીકે બિનહરીફ વરણી કરવામાં આવી છે। આ વરણી અમૂલ ડેરીના નિયામક મંડળની ચૂંટણીના પરિણામના 94 દિવસ બાદ થઈ છે। અગાઉ 10 ડિસેમ્બરના રોજ નિયામક મંડળના 8 બ્લોક અને 1 વ્યક્તિ સભાસદની બેઠક માટે ચૂંટણી યોજાઈ હતી, જેમાં 97.48% જેટલું ઊંચું મતદાન નોંધાયું હતું। ત્યારે અમૂલના નવનિયુક્ત ચેરમેન સાબેસિંહ પરમારે જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી દ્વારા વીરપુર તાલુકાને પ્રથમ વખત સ્થાન આપવામાં આવ્યું છે। અમે 2.5 વર્ષમાં સારું કામ કરીશું। આણંદ સ્થિત અમૂલ ડેરીના કુલ 12 બ્લોક પૈકી 4 બ્લોકમાં ભાજપના ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા હતા। 12 સપ્ટેમ્બરના રોજ યોજાયેલી મતગણતરીમાં કુલ 9 બ્લોકમાંથી 7 બ્લોકમાં ભાજપનો વિજય થયો હતો। આમ નિયામક મંડળના કુલ 13 પૈકી 11 બ્લોકમાં ભાજપે કબજો જમાવ્યો હતો। આ પરિણામો બાદ 3 મહિનાથી વધુ સમય પછી આજે ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી કે જેમાં નવા પદાધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।